ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 ગણિતમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રકરણ 1 પૂર્ણ કર્યા બાદ આજથી આપણે નવું પ્રકરણ ચેપ્ટર નંબર 2 શરૂ કરી રહ્યા છીએ. પ્રકરણ 2 છે બહુપદીઓ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માટે આ પ્રકરણ તમારે ખૂબ જ અગત્યનું છે. ધોરણ 9 માટે તો તમારે શીખવાનું જ છે, અગત્યનું છે, પણ આ જ પ્રકરણ આવતા વર્ષે પણ તમારે ભણવામાં આવશે, માટે આ પ્રકરણ ખૂબ જ ધ્યાન રાખીને સમજશો. તો ચેપ્ટરની શરૂઆત આપણે કરીએ, બહુપદીઓ. હવે સૌથી પહેલો પ્રશ્ન આપણે એ સમજવાનો છે કે ચલ અને અચળ વિશે તમે જાણો છો. ચલ કોને કહેવાય, અચળ કોને કહેવાય, અથવા અચલ પણ આપણે કહી શકીએ. તો જાણો છો વિદ્યાર્થી મિત્રો, ચલ અચળ કોને કહેવાય? તો જો ન જાણતા હોય તો સમજી લો, ચલ કોને કહીશું આપણે? તો જે અજ્ઞાત છે, જેનું મૂલ્ય આપણે જાણતા નથી, એને આપણે ચલ કહીશું. અને આવા ચલ દર્શાવવા માટે બીજી એબીસીડી ના અક્ષરોનો ઉપયોગ થાય. દાખલા તરીકે અહીંયા આપણે લખીએ કે ધારો કે x y m આ બધા શું છે? ચલ છે. વગેરે ચલ છે. x y m બીજી એબીસીડી નો કોઈ પણ અક્ષર ચલ દર્શાવવા માટે આપણે બીજી એબીસીડી ના અક્ષર વડે દર્શાવીએ છીએ. આ બધા ચલ છે જેનું મૂલ્ય નક્કી નથી, નિશ્ચિત નથી, આપણે જાણતા નથી. હવે અચળ કોને કહીશું? તો બધી જ સંખ્યાઓ કે જેનું મૂલ્ય નક્કી છે, નિશ્ચિત છે, તો એ બધી સંખ્યાઓને અચળ કહેવાય. તો બધી જ વાસ્તવિક સંખ્યાઓ, બધી જ વાસ્તવિક સંખ્યાઓ અચલ, તમે ગમે તે બોલી શકો, અચલ અથવા અચળ, અચળ છે. દાખલા તરીકે 3 -7 2 પંચમાંશ વર્ગમૂળમાં 3. તો આ બધી જે સંખ્યાત્મક મૂલ્યો છે, સંખ્યાઓ છે, એને આપણે અચળ અથવા તો અચલ કહીએ છીએ. હવે આ ચલ અને અચળ ભેગા થાય અને જે સ્વરૂપ બને, અહીંયા સમજીએ આપણે. દાખલા તરીકે અહીંયા હું લખું છું 2x. તો 2 અને x વચ્ચે કયો સંબંધ છે? ગુણાકારનો. આનો મતલબ શું? 2 ગુણ્યા x, જેમાં 2 અચળ છે, x એ ચલ છે. તો ચલ અને અચળ ભેગા થયા તો આ એક પદ બન્યું કહેવાય. આ જે છે એ એક પદ બન્યું છે, માટે આને આપણે એક પદી કહીશું. આને આપણે એક પદી કહીશું. જો આમ લખવામાં આવે 3x + 5, તો 3x એ આખું એક પદ છે, બીજું પદ છે 5. તો અહીંયા બે પદ હોવાથી આને આપણે દ્વિપદી કહીશું. એ જ રીતે જો આમ લખીએ આપણે x² + 7x + 12, તો વિદ્યાર્થી મિત્રો જો આમાં 3 પદો છે, 3 પદ હોવાથી આપણે એને શું કહીશું? ત્રિપદી. તો આ રીતે એક પદ હોય તો એક પદી, બે પદ હોય તો દ્વિપદી, 3 પદ હોય તો ત્રિપદી. ટૂંકમાં 2 કે તેથી વધુ પદો, અહીં આપણે લખીએ કે ટૂંકમાં 2 કે તેથી વધુ, 2 કે તેથી વધુ પદ ધરાવતી, 2 કે તેથી વધુ પદ ધરાવતી પદાવલીને બહુપદી કહેવાય. બહુપદી કહેવાય. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો? બહુપદી કોને કહીશું આપણે? તો ચલ અને અચળ ભેગા થાય. હવે આ જે બધી જે પદાવલીઓ મેં લખી એ બધામાં ચલ એક જ છે, x ચલ. કયો ચલ છે? x ચલ. ઘણીવાર એવું પણ બની શકે કે 2 ચલ વાળી પણ હોય પદાવલી, 3 ચલ વાળી પણ હોય. આ બધામાં એક જ ચલ છે, એટલે આ
એક ચલવાળી પદાવલી છે. હવે બીજો મુદ્દો આપણે સમજીએ તો આ જે આપણે પ્રકાર ભણ્યા એકપદી, દ્વિપદી, ત્રિપદી, એમાં આ જે પ્રકાર આપણે ત્રણ ભણ્યા એ પદની સંખ્યાના આધારે છે. હવે પદની ઘાતના આધારે પણ બહુપદીના પ્રકાર પડે, પણ સૌથી પહેલા જે પદની સંખ્યાના આધારે ત્રણ પ્રકાર જે ભણ્યા આપણે, એમાં એનો વિસ્તૃત અભ્યાસ કરીએ તો પહેલું સુરેખ બહુપદી. હવે સુરેખ બહુપદી કોને કહેવાય સમજી લો વિદ્યાર્થી મિત્રો, કે જે બહુપદીમાં ચલની મોટામાં મોટી ઘાત એક હોય તેને આપણે સુરેખ બહુપદી કહીશું. ધ્યાન રાખજો બરાબર. જે બહુપદીમાં ચલની મોટામાં મોટી ઘાત એક હોય તેને સુરેખ બહુપદી કહેવાય. હવે બીજો એક મુદ્દો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. અહીંયા જે આ બધી બહુપદી આપણે જોઈ એ બધી બહુપદીમાં ચલ તરીકે શું છે? x. તો x ચલની જો પદાવલી હોય તો એ બહુપદીને p of x, જેને આ રીતે લખાય કે આ ધારો કે 3x + 5 છે તો એને p of x બરાબર 3x + 5 વડે દર્શાવાય. એટલે કે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જો x ચલની બહુપદી હોય તો એને p of x વડે દર્શાવાય, y ચલની બહુપદી હોય તો p of y વડે દર્શાવાય, m ચલની હોય તો p of m વડે દર્શાવાય. હવે સૌથી મોટી ઘાત, અહીંયા જો આ ત્રીજું જે મેં ઉદાહરણ લખ્યું છે એમાં સૌથી મોટી ઘાત કેટલી છે? 2. તો આ મુદ્દો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે આપેલ બહુપદીમાં ચલની સૌથી મોટી ઘાતને બહુપદીનો ઘાત કહેવાય. બહુપદીનો ઘાત કહેવાય. દાખલા તરીકે હું અહીંયા એક ઉદાહરણ લખું કે x ચલની બહુપદી છે p of x બરાબર x ની 5 ઘાત પ્લસ 4x નો ઘન પ્લસ 3x પ્લસ 11. તો જો વિદ્યાર્થી મિત્રો, આમાં સૌથી મોટી ઘાત કેટલી છે? ચલની ઉપર સૌથી મોટી ઘાત 5 છે. તો જે સૌથી મોટી ઘાત છે એને આપણે શું કહીશું? બહુપદીનો ઘાત અથવા બહુપદીનો ઘાતાંક પણ કહેવાય. તો ધ્યાન રાખજો, બહુપદીનો ઘાત એટલે કે આપેલ બહુપદીમાં ચલની ઉપર જે સૌથી મોટી ઘાત હોય એને આપણે શું કહીશું? બહુપદીનો ઘાત અથવા ઘાતાંક. હવે આપણે અહીંયા પદની સંખ્યાના આધારે પહેલો પ્રકાર ભણ્યા સુરેખ બહુપદી. તેની વ્યાખ્યા આપણે કરી કે જે બહુપદીમાં ચલની મોટામાં મોટી ઘાત એક હોય તેને આપણે સુરેખ બહુપદી કહીશું. હવે આ સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ એટલે કે એના સૂત્રનું સ્વરૂપ, એનું પ્રમાણિત સ્વરૂપ આ રીતનું હોય છે કે p of x બરાબર ax plus b. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, અહીંયા x ચલની બહુપદી છે એટલે એને આપણે p of x વડે દર્શાવી છે. એટલે કે આમાં ચલ તરીકે x છે. આ a અને b એ ચલ નથી, ધ્યાન રાખજો. જ્યાં a not equal to 0, a છે એ શું છે? x નો સહગુણક છે, x ની સાથે ગુણાયેલો છે. પણ શરત એ કે એનું મૂલ્ય શૂન્ય ન હોવું જોઈએ. કેમ શૂન્ય? જો શૂન્ય હોય તો 0 ગુણ્યા x તો શું થઈ જાય? શૂન્ય થઈ જાય. તો એ બહુપદી સુરેખ બહુપદી બને જ નહીં. તો જ્યાં a not equal to 0
અને એ બી બિલોંગ્સ ટુ આર. બિલોંગ્સ ટુ આર એટલે તમે જાણો છો આર ને આપણે શું કહીએ છીએ? વાસ્તવિક સંખ્યાઓ. તો એ અને બી એ કોઈક વાસ્તવિક સંખ્યાઓ છે, પણ શરત એટલી કે એનું મૂલ્ય શૂન્ય ન હોવું જોઈએ. તો આ પ્રકારની જે બહુપદી હોય કે જેમાં ચલ ની જો અહીંયા x ની ઉપર કઈ ઘાત નથી ને, તો કઈ ઘાત નથી એટલે કેટલી ગણાય? 1 ગણાય. તો જે બહુપદીમાં ચલની મોટામાં મોટી ઘાત 1 હોય એને આપણે સુરેખ બહુપદી કહીશું. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ આપણે. p of x બરાબર 4x minus 3. તો જો વિદ્યાર્થી મિત્રો, આની અંદર x ચલ છે, એની ઉપર કઈ ઘાત નથી એટલે શું ગણાય? 1. એટલે કે અહીંયા આ સુરેખ બહુપદી કહેવાય. જો આમ લખ્યું હોય p of x બરાબર 7x, બોલો તો આ પણ શું કહેવાશે? સુરેખ બહુપદી જ કહેવાય. કેમ? પણ તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ આમાં તો બે પદ હતા, આ તો એક જ પદ આવ્યું. આપણે પદની સંખ્યા નથી જોવાની, આપણે શું જોવાનું છે? ચલની ઘાત. તો અહીંયા પણ જુઓ, પદ ભલે એક જ છે પણ જે ચલ છે એની મોટામાં મોટી ઘાત શું છે? 1. અને આપણે શું કહીશું? સુરેખ બહુપદી. હવે અહીંયા તમને પ્રશ્ન થાય આ સુરેખ શબ્દનો અર્થ શું થાય? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, સુરેખ શબ્દનો અર્થ થાય છે સીધી રેખા. તો જો આ બહુપદીનો આલેખ દોરવામાં આવે, આલેખ, તો એ શું બને? સીધી રેખા. તો આલેખ સીધી રેખા બનતો હોવાથી, આલેખ સીધી રેખા બનતો હોવાથી તેને સુરેખ બહુપદી કહેવાય. સુરેખ બહુપદી કહેવાય. વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે સુરેખ બહુપદી વિશે. હવે બીજો પ્રકાર આપણે ભણીશું દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદી કોને કહેવાય? તો જો હવે તમને ખ્યાલ આવી ગયો કે મોટામાં મોટી ઘાત 1 હોય તો એને સુરેખ બહુપદી. દ્વિ શબ્દ, દ્વિનો અર્થ શું થાય? 2. તો જે બહુપદીમાં ચલની મોટામાં મોટી ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહેવાય. દ્વિઘાત બહુપદી કહેવાય. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જે બહુપદીમાં ચલની મોટામાં મોટી ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહેવાય. હવે આનો આપણે પ્રમાણિત સ્વરૂપ એટલે કે આના સૂત્રનું સ્વરૂપ કેવું હોય સમજી લઈએ. તો x ચલ હોય તો p of x બરાબર ax નો વર્ગ પ્લસ bx પ્લસ c. જો ચલ તરીકે શું છે? x, અને x ની મોટામાં મોટી ઘાત કેટલી છે? 2. તો અહીંયા પણ શરત આવશે કે જેમ અહીંયા x નો સહગુણક 0 ન હોવો જોઈએ, એમ અહીં પણ x2 નો સહગુણક કયો છે? a not equal to 0. અને abc belongs to r એટલે કે abc અચળ વાસ્તવિક સંખ્યાઓ છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો દાખલા તરીકે p of x બરાબર x નો વર્ગ પ્લસ 8x પ્લસ 15. વિદ્યાર્થી મિત્રો જો આની અંદર ચલની મોટા મોટી ઘાત 2 છે માટે આપણે એને શું કહીશું? દ્વિઘાત બહુપદી. એક બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે x નો વર્ગ માઈનસ 9. તો આની અંદર પણ જો ચલની મોટા મોટી ઘાત કેટલી છે? 2. માટે આને આપણે શું કહીશું? દ્વિઘાત બહુપદી. તો આ રીતે સુરેખ બહુપદી ભણ્યા, દ્વિઘાત બહુપદી ભણ્યા. હવે આગળ ત્રીજો પ્રકાર પણ આપણે ભણીશું, પણ એ પહેલા આ બોર્ડ ઉપરનું તમે વ્યવસ્થિત સમજી લો અને તમારી નોટબુકમાં લખી.
ત્રીજો પ્રકાર છે ત્રિઘાત બહુપદી. હવે ત્રિઘાત સૌથી મોટામાં મોટી ઘાત 3. તો જે બહુપદીમાં ચલની મોટામાં મોટી ઘાત ત્રણ હોય તેને ત્રિઘાત બહુપદી કહેવાય. જે બહુપદીમાં ચલની મોટામાં મોટી ઘાત 3 હોય તેને ત્રિઘાત બહુપદી કહેવાય. હવે એનું પ્રમાણિત સ્વરૂપ, એના સૂત્રનું સ્વરૂપ. જો ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ વિદ્યાર્થી મિત્રો p of x બરાબર ax નો ઘન પ્લસ bx નો સ્ક્વેર પ્લસ cx પ્લસ d. બરાબર ને? ચલની મોટામાં મોટી ઘાત કેટલી થઈ ગઈ? 3. હવે આપણે અગાઉ શીખ્યા હતા એ મુજબ કે x નો ઘન એનો સહગુણક છે e નોટ ઇક્વલ ટુ 0. એની કિંમત 0 ન હોવી જોઈએ અને a b c d belongs to r. એટલે a b c અને d અચળ વાસ્તવિક સંખ્યાઓ છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો p of x બરાબર 2x નો ઘન પ્લસ 5x નો સ્ક્વેર માઇનસ 7x માઇનસ 12. તો જો વિદ્યાર્થી મિત્રો આમાં ચલની મોટામાં મોટી ઘાત કેટલી છે? 3. તો આને આપણે શું કહીશું? ત્રિઘાત બહુપદી. બીજું એક ઉદાહરણ લઈએ તો x નો ઘન માઇનસ 27. તો આની અંદર પણ ચલની મોટામાં મોટી ઘાત 3 છે માટે એને આપણે કહીશું ત્રિઘાત બહુપદી. તો આ જે પ્રકાર 3 ભણ્યા આપણે, સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. એ પ્રકાર ચલની ઘાતના આધારે છે. તો ચલની ઘાતના આધારે બહુપદીના 3 પ્રકાર આપણે જોયા કે જેમાં ચલની મોટામાં મોટી ઘાત 1 હોય અને આપણે સુરેખ બહુપદી કહીએ છીએ. ચલની મોટામાં મોટી ઘાત 2 હોય એને દ્વિઘાત બહુપદી કહીએ છીએ અને ચલની મોટામાં મોટી ઘાત 3 હોય તેને આપણે ત્રિઘાત બહુપદી કહીએ છીએ. તો તમે સમજી ગયા છો વિદ્યાર્થી મિત્રો બહુપદીના 3 પ્રકાર. હવે આના આધારે આપણું સ્વાધ્યાય 2.1 જે આપણે સમજીએ, પણ એ પહેલા તમે આ બોર્ડ ઉપરનું લખી દો. સમજૂતી મેળવ્યા બાદ હવે સ્વાધ્યાય 2.1 ની શરૂઆત આપણે કરીએ. તો પહેલો દાખલો જુઓ વિદ્યાર્થી મિત્રો. પહેલા દાખલાની સૂચના મુજબ છે કે કઈ બહુપદી એક ચલ વાળી છે અને કઈ બહુપદી એક ચલ વાળી નથી તે જણાવો. તો જો પહેલો દાખલો વિદ્યાર્થી મિત્રો રકમ આ મુજબની છે 4x નો વર્ગ માઇનસ 3x પ્લસ 7. તો જો અહીંયા ચલ તરીકે એક જ ચલ છે x. એક જ ચલ હોવાથી તે એક ચલ વાળી બહુપદી છે. એટલે આપણે આને એક ચલ બહુપદી કહીશું. એક જ ચલ છે માટે. બીજા દાખલાની અંદર y નો વર્ગ પ્લસ વર્ગમૂળમાં 2. તો અહીંયા પણ ચલ તરીકે એક જ છે માટે આ પણ એક ચલ બહુપદી છે. આ પણ એક ચલ બહુપદી છે. હવે ત્રીજો પ્રશ્ન જુઓ વિદ્યાર્થી મિત્રો. એમાં t ચલ તરીકે છે પણ અહીંયા પ્રથમ પદમાં t વર્ગમૂળમાં છે. વર્ગમૂળમાં જ્યારે કોઈ પણ ચલ હોય, કોઈ પણ ચલ વર્ગમૂળમાં હોય ત્યારે એની 1/2 ઘાત ગણાય અને 1/2 એક એવી ઘાત થાય અપૂર્ણાંક ઘાત. હવે બહુપદી ત્યારે જ કહેવાય કે ચલની ઘાત હંમેશા પૂર્ણ સંખ્યા હોય. ચલની ઘાત જો પૂર્ણ સંખ્યા હોય તો જ આપણે એને બહુપદી કહીશું, નહીતર બહુપદી કહેવાશે નહીં.
તો વિદ્યાર્થી મિત્રો તમે સમજ્યા કે અહીંયા t શું છે? વર્ગમૂળમાં છે. વર્ગમૂળમાં છે એટલે એની 1/2 ઘાત કહેવાય. અને 1/2 ઘાત હોવાથી આ બહુપદી નથી. બહુપદી નથી. હવે એનું કારણ આપવું હોય તો આપણે સમજાયું એ પ્રમાણે, કારણ કે વર્ગમૂળમાં t એટલે કે t ની 1/2 ઘાત થાય. વર્ગમૂળમાં t એટલે શું થાય? t ની 1/2 ઘાત થાય. અને જે અપૂર્ણાંક ઘાત છે, અપૂર્ણાંક ઘાત હોવાથી એને બહુપદી કહીશું નહીં. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ જુઓ કે અહીંયા y પ્લસ 2 છેદમાં y. હવે તમને એમ થાય કે આમાં ચલ તો એક જ છે, પણ જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે બીજા પદમાં y છેદમાં છે, એ છેદના y ને જો અંશમાં લઈ જવામાં આવે તો અમે ઘાતાંકમાં તમે ભણી ગયા છો. આપણે પહેલું પ્રકરણ ભણ્યા ત્યારે પણ સમજાવ્યું હતું કે કોઈ પણ પદ છેદમાંથી અંશમાં જાય તો ઘાતનું ચિહ્ન શું થઈ જાય? બદલાઈ જાય. અને y જે છે ઉપર જાય એટલે y ની -1 ઘાત થઈ જાય. એટલે ઋણ ઘાત થતી હોય, આપણે કીધું કે બહુપદી ક્યારે કહેવાય? કે ચલની ઘાત પૂર્ણ સંખ્યા હોય તો જ. પણ y ઉપર જાય તો ઋણ ઘાત થઈ જાય. તો ઋણ ઘાત થવાથી એ પણ બહુપદી નથી. બહુપદી નથી ને એનું કારણ આપણે આપી શકીએ. કારણ કે 2/y. હવે y ને જો હું ઉપર લઈ જાઉં તો -1 ઘાત થઈ, એટલે માઈનસ ઋણ ઘાત થાય એટલે એને બહુપદી કહી શકાય નહીં. હવે આ છેલ્લો જે દાખલો છે એમાં જુઓ તમે કે આમાં 3 ચલ છે, x, y અને t. 3 ચલ છે એટલે એ પણ એક ચલ બહુપદી નથી. એક ચલ બહુપદી નથી. એ કેવી છે? ત્રિચલ બહુપદી છે. કારણ કે 3 ચલ છે એટલે ત્રિચલ બહુપદી છે. વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે કહી શકીએ કે કઈ એક ચલ છે અને કઈ નથી. હવે બીજો દાખલો જુઓ કે નીચેનામાં x² નો સહગુણક લખો. સહગુણક એટલે એની સાથે ગુણાયેલ સંખ્યા જે આગળ હોય એ. તો પહેલા દાખલામાં જુઓ કે પહેલા દાખલાની રકમ છે 2 + x² + x. હવે આ x² નો સહગુણક શોધવો છે. x² ની આગળ કોઈ સહગુણક આપેલો નથી. જ્યારે કોઈ પણ સહગુણક ના આપેલો હોય ત્યારે x² નો સહગુણક શું ગણવો? 1 ગણવો. હવે 1 ની અહીંયા આનો સહગુણક 1 ગણીએ પણ એની આગળ પ્લસ છે એટલે કે ધન છે, એટલે આપણે ધન અહીંયા પ્લસ તો લખતા નથી. જો માઈનસ હોય તો આગળ માઈનસનું ચિહ્ન લખવું હોય. એવો બીજો દાખલો છે જુઓ x². હવે એનો સહગુણક કઈ નથી એટલે શું ગણાશે? 1. પણ આગળ ચિહ્ન કયું છે? માઈનસ, એટલે કે -1 એનો સહગુણક ગણાય. ત્રીજા દાખલામાં જો x² ની આગળ π/2 એટલે કે x² નો સહગુણક શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? π/2. ત્યાર પછીનો ચોથો દાખલો જુઓ તો ચોથા દાખલાની અંદર શું છે? વર્ગમૂળમાં 2x - 1. તો આની અંદર વિદ્યાર્થી મિત્રો જુઓ તમે x² વાળું પદ છે જ નહીં. આ બધા દાખલામાં x² નો સહગુણક આપણે શોધ્યો, પણ અહીંયા તો x² વાળું પદ જ નથી. તો x² વાળું પદ જ નથી તો x² નો સહગુણક શું ગણાશે? 0 ગણાશે, કારણ કે x² નું પદ જ નથી. પ્રશ્ન 3. 35 ઘાતાંક વાળી દ્વિપદીનું કોઈ પણ અને 100 ઘાતાંક વાળી એકપદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો. તો જો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા 35 ઘાતાંક વાળી દ્વિપદી કીધી છે. તો 35 ઘાતાંક વાળી દ્વિપદી લખવી હોય આપણે તો આ રીતે લખી શકીએ. p of x બરાબર 3x ની 35 ઘાત પ્લસ x. જો આ દ્વિપદી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. અને મોટામાં મોટી ઘાત કેટલી છે? 35. એટલે એ 35 ઘાતાંક વાળી શું કહેવાય? દ્વિપદી. પછી બીજું કીધું છે 100 ઘાતાંક વાળી એકપદી. 100 ઘાતાંક વાળી એકપદી આપણે આ રીતે લખી શકીએ. 7x ની 100 ઘાત. પદ એક જ છે 7x, એની ઘાત કેટલી છે? 100. એટલે આ 100 ઘાતાંક વાળી એકપદી.
હવે ચોથો પ્રશ્ન કે નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો. તો હમણાં જ વિદ્યાર્થી મિત્રો આપણે શીખ્યા સમજૂતીમાં કે આપેલ બહુપદીમાં ચલની જે મોટામાં મોટી ઘાત હોય એને આપણે શું કહીએ? બહુપદીની ઘાત. તો જો આ દાખલાની અંદર પહેલા દાખલામાં મોટામાં મોટી ઘાત તમને કેટલી જણાવી છે? ચલની ઉપર 3. અહીંયા બહુપદીની ઘાત કેટલી કહેવાય? 3. બીજા દાખલામાં જુઓ y ચલ છે, મોટામાં મોટી ઘાત કેટલી છે? 2. બહુપદીની ઘાત 2. ત્રીજા દાખલામાં ચલ તરીકે શું છે? t, પણ t ની ઉપર કઈ ઘાત આપી નથી એટલે કે આને બહુપદીની મોટામાં મોટી ઘાત શું કહેવાય? 1. ચોથો પ્રશ્ન જુઓ 3. હવે 3 છે, 3 એ તો અચળ સંખ્યા છે અને ચલ તો છે નહીં, તો અચળ આ જે છે એને અચળ બહુપદી કહેવાય અને અચળ પદનો ઘાત હંમેશા શું કહેવાય? 0. યાદ રાખજો, અચળ પદનો ઘાત 0. ત્યારબાદ પ્રશ્ન 5, નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. વિદ્યાર્થી મિત્રો આપણે ભણી ગયા કે ચલની મોટામાં મોટી ઘાત 1 હોય તો સુરેખ બહુપદી, 2 હોય તો દ્વિઘાત અને 3 હોય તો ત્રિઘાત. તો આપણે આનું વર્ગીકરણ કરી શકીએ. જો પ્રથમ જે છે x² + x, મોટા મોટી ઘાત 2 છે તો આપણે એને શું કહીશું? દ્વિઘાત બહુપદી. બીજામાં ચલની મોટા મોટી ઘાત 3 છે તો એને આપણે શું કહીશું? ત્રિઘાત બહુપદી. અહીંયા પણ ચલની મોટા મોટી ઘાત 2 છે તો એને આપણે દ્વિઘાત બહુપદી કહીશું. ચલની મોટા મોટી ઘાત 1 છે એટલે આપણે એને સુરેખ બહુપદી કહીશું. અહીંયા પણ એક ઘાત છે એટલે એ પણ સુરેખ બહુપદી છે. મોટા મોટી ઘાત 2 છે તો એને દ્વિઘાત બહુપદી કહીશું. મોટા મોટી ઘાત 3 છે તો એને આપણે શું કહીશું? ત્રિઘાત બહુપદી. તો વિદ્યાર્થી મિત્રો આ એકદમ સરળ દાખલા છે અને એક એક માં આવા પૂછાય. તો બરાબર સમજી લીધું તમે? હવે આ સ્વાધ્યાય જે આખું 2.1 છે કે તમારે હોમવર્કમાં ફરીથી ગણવાનું છે એટલે આની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી લેજો અને આગળ જે સમજૂતી લખાઈ છે એનો પણ વ્યવસ્થિત અભ્યાસ કરજો. ગુડ બાય, નમસ્કાર. બોર્ડ ઉપરનું લખી દેજો.